અમેરિકામાં રહેતા હજારો ગુજરાતીઓ માટે આજે અમે એક એવી સત્ય ઘટના લઈને આવ્યા છીએ જે સાંભળ્યા પછી કદાચ તમે પણ ચોંકી જશો. કલ્પના કરો, તમે રોજની જેમ કામ પર જાઓ, રસ્તા પર કાર ચલાવો અથવા રેસ્ટોરન્ટના પાર્કિંગમાં 5 મિનિટ માટે ઊભા રહો અને અચાનક કોઈ નંબર પ્લેટ વગરની ગાડી તમારી સામે આવીને ઊભી રહી જાય. ગાડીમાંથી સાદા કપડામાં કેટલાક લોકો નીચે ઉતરે. કોઈ પોલીસ યુનિફોર્મ નહીં, કોઈ સાયરન નહીં, પરંતુ થોડી જ સેકન્ડમાં ખબર પડે કે આ સામાન્ય લોકો નહીં પરંતુ અમેરિકાની ઇમિગ્રેશન એજન્સી આઈસના અધિકારીઓ છે. ત્યાર પછી શું થાય? આજે અમે તમને એવી જ એક ગુજરાતી યુવકની કહાની જણાવવા જઈ રહ્યા છીએ જે છેલ્લા 1 મહિનામાં 3 વખત આઈસના હાથમાં આવતા બચ્યો છે. આ કહાની માત્ર એક વ્યક્તિની નથી, પરંતુ અમેરિકામાં રહેતા હજારો અનડોક્યુમેન્ટેડ લોકોના મનમાં ચાલી રહેલા ડરની છે. ગુજરાતના કલોલનો આ યુવક વર્ષ 2022માં મેક્સિકો બોર્ડર મારફતે ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચ્યો હતો. શરૂઆતના સંઘર્ષ બાદ તેણે ન્યુયોર્કમાં પોતાનું જીવન ગોઠવવાનો પ્રયાસ કર્યો. દિવસ દરમિયાન સ્ટોરમાં નોકરી અને રાત્રે પાર્ટ ટાઈમ કેબ ચલાવીને તે પોતાનું ગુજરાન ચલાવતો હતો. તેણે અમેરિકામાં અસાયલમનો કેસ પણ દાખલ કર્યો હતો અને હજુ સુધી તેની માસ્ટર હિયરિંગ થઈ નહોતી. તેને લાગતું હતું કે કોર્ટમાં પોતાની વાત રજૂ કરવાની તક મળશે અને ત્યાં સુધી જીવન ધીમે ધીમે સામાન્ય બની જશે. પરંતુ જુલાઈ મહિનો તેની જિંદગીનો સૌથી ભયાનક મહિનો સાબિત થયો. 2 જુલાઈ, એક સામાન્ય દિવસ, તે રેન્ટલ કાર લઈને ન્યુયોર્ક નજીકથી પસાર થઈ રહ્યો હતો. અચાનક પાછળથી કોઈ નંબર પ્લેટ વગરની ગાડી આવી અને તેને સાઈડમાં ઊભું રહેવાનું કહેવામાં આવ્યું. પહેલા તો તેને લાગ્યું કે કદાચ કોઈ સામાન્ય તપાસ હશે, પરંતુ જ્યારે સાદા કપડામાં અધિકારીઓ બહાર આવ્યા અને સીધા તેના દસ્તાવેજો માંગવા લાગ્યા, ત્યારે તેને સમજાયું કે આ આઈસ છે. માત્ર એક ક્ષણે તેનું આખું શરીર ધ્રુજી ઉઠ્યું. તે કહે છે કે તેના હાથ કંપવા લાગ્યા, શરીર પરસેવાથી ભીનું થઈ ગયું અને બ્લડ પ્રેશર એટલું વધી ગયું કે તેને લાગ્યું કે હવે કદાચ બધું સમાપ્ત થઈ જશે. તેના મનમાં માત્ર એક જ વિચાર હતો, હવે મારી ધરપકડ થશે. તે સતત મનમાં હનુમાન ચાલીસા બોલવા લાગ્યો. તપાસ દરમિયાન ખબર પડી કે ગાડીનું રજિસ્ટ્રેશન એક્સપાયર થઈ ગયું હતું. એક ક્ષણ માટે તેને લાગ્યું કે હવે આ જ કારણ પૂરતું છે તેને પકડી લેવા માટે. પરંતુ પછી ખબર પડી કે ગાડી રેન્ટલ કંપનીની હતી અને તેને આ બાબતની જાણ નહોતી. આ કારણસર તે બચી ગયો. જોકે મુશ્કેલી અહીં પૂરી નહોતી થઈ. અધિકારીઓએ જોયું કે તેના ડ્રાઇવિંગ લાયસન્સ પર લખાયેલું સરનામું અને આઈસના રેકોર્ડમાં રહેલું સરનામું અલગ છે. ફરી એક વખત તેના શ્વાસ અટકી ગયા, પરંતુ સ્થળ પર જ અધિકારીએ સરનામું અપડેટ કરી દીધું અને તેને જવા દીધો. બહારથી તે છૂટી ગયો, પરંતુ અંદરથી સંપૂર્ણપણે તૂટી ગયો. આ ઘટનાનો એવો આઘાત લાગ્યો કે તેણે લગભગ 10 દિવસ સુધી કાર ચલાવવાનું જ બંધ કરી દીધું. તે હજુ પણ આ ડરમાંથી બહાર પણ આવ્યો નહોતો કે 10 જુલાઈએ બીજી ઘટના બની. તે એક રેસ્ટોરન્ટના પાર્કિંગ લોટમાં પોતાની કારમાં બેઠો હતો. અચાનક એક અમેરિકન નાગરિકે દૂરથી હાથ વડે ઈશારો કરીને તેને સાવચેત કર્યો. તેણે બહાર નજર કરી તો આસપાસ આઈસના અધિકારીઓની હલચલ દેખાય. 1 સેકન્ડ પણ ગુમાવ્યા વગર તેને પોતાની કારની સીટ સંપૂર્ણપણે નીચે કરી દીધી અને લગભગ 15 મિનિટ સુધી કારની અંદર શ્વાસ રોકીને પડ્યો રહ્યો. દરેક અવાજ પર તેને લાગતું હતું કે હવે દરવાજો ખુલશે અને અધિકારીઓ તેને બહાર ખેંચી જશે. લગભગ 15 મિનિટ પછી પેલા અમેરિકન નાગરિકે આવીને કહ્યું કે આઈસના અધિકારીઓ એક્ઝિટ ગેટ પાસે ઊભા હતા અને જતા આવતા વાહનો પર નજર રાખી રહ્યા હતા. ફરી એક વખત તે બચી ગયો, પરંતુ ડર હવે તેની સાથે કાયમી બની ગયો. ત્રીજી ઘટના તો વધુ ડરામણી હતી. 22 જુલાઈના રોજ તે ફરી બહાર હતો. અચાનક તેની નજર સામે જ એક મેક્સિકન નાગરિકની કાર રોકવામાં આવી. થોડા જ પળોમાં પૂછપરછ શરૂ થઈ અને પછી સ્થળ પર જ તેની ધરપકડ કરી લેવામાં આવી. આ સમગ્ર ઘટના તેણે પોતાની આંખે જોઈ. તે કહે છે કે એ દ્રશ્ય આજે પણ તેની આંખો સામે ફરી વળે છે. તે ક્ષણે તેને સમજાઈ ગયું કે હવે અમેરિકામાં પરિસ્થિતિ પહેલા જેવી નથી રહી. કોઈ પણ ક્ષણે, કોઈ પણ જગ્યાએ અને કોઈ પણ વ્યક્તિ કાર્યવાહીનો ભોગ બની શકે છે. આ ત્રણેય બનાવ બાદ થોડા જ દિવસોમાં તેને વધુ એક મોટો ઝટકો લાગ્યો. તેના અસાયલમ કેસની માસ્ટર હિયરિંગની તારીખ અચાનક બદલાઈ ગઈ અને તેને સપ્ટેમ્બર મહિનામાં કોર્ટમાં હાજર થવાનું સમન્સ મળ્યું. તેના વકીલે તેને આશ્વાસન આપ્યું છે કે કાયદાકીય પ્રક્રિયા આગળ વધશે અને બીજી તારીખ પણ મળી શકે છે. પરંતુ તે કહે છે કે જ્યારે રોજ સોશિયલ મીડિયા પર ડિપોર્ટેશનના વિડીયો જોવા મળે, આઈસની કાર્યવાહી વિશેના મેસેજ આવે અને ઓળખીતા લોકો ગાયબ થવાની વાતો સાંભળવા મળે, ત્યારે મનમાં માત્ર એક જ પ્રશ્ન ઊભો થાય છે:
શું હવે મારો નંબર છે? આ યુવકનું સૌથી મોટું દુઃખ માત્ર પોતાનો કેસ નથી. ભારતમાં તેની પત્ની અને નાની દીકરી રહે છે. તેણે સપનું જોયું હતું કે થોડા વર્ષ મહેનત કરીને પૈસા બચાવશે અને પછી પોતાના પરિવારને અમેરિકા બોલાવશે. પરંતુ પરિસ્થિતિ એવી બદલાઈ કે તે સપનું સપનું જ રહી ગયું. આજે તે ન્યુયોર્કમાં એકલો રહે છે, દિવસભર કામ કરે છે, પરંતુ રાત્રે રૂમમાં પાછો આવે ત્યારે એક જ વિચાર આવે છે કે આવતીકાલે ફરી બહાર નીકળવું પડશે અને કદાચ ફરી આઈસનો સામનો કરવો પડશે. તે સ્વીકારી લે છે કે હવે અમેરિકાના વાતાવરણથી કંટાળી ગયો છે, છતાં ડોલરની કમાણી અને પરિવારની જવાબદારીઓના કારણે ભારત પાછો ફરવાનો નિર્ણય પણ લઈ શકતો નથી. ન્યુયોર્કમાં રહેતા ઘણા ગુજરાતીઓના જણાવ્યા પ્રમાણે હાલનો માહોલ ખૂબ જ તંગ છે. અલગ અલગ વોટ્સઅપ ગ્રુપમાં દરરોજ ક્યાં આઈસ જોવા મળ્યા, ક્યાં કાર્યવાહી થઈ અને કયા વિસ્તારમાં ધરપકડ થઈ તેની માહિતી શેર કરવામાં આવે છે. ઘણા લોકો હવે કામ સિવાય ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે, ખાસ કરીને જેમણે અસાઇલમનો કેસ કર્યો નથી, આઈસમાં હાજરી આપી નથી અથવા જેમના ફાઇનલ રિમૂવલ ઓર્ડર પેન્ડિંગ છે. તેઓ માટે જોખમ વધુ હોવાનું માનવામાં આવે છે. સામાન્ય ટ્રાફિક નિયમનો ભંગ પણ ક્યારેક મોટી કાનૂની મુશ્કેલીમાં ફેરવાઈ શકે છે. આ ડર પાછળનું એક ઉદાહરણ ટેનેસીમાંથી પણ સામે આવ્યું હતું. વર્ષ 2025માં કલોલના જ 27 વર્ષના એક યુવકને સામાન્ય ટ્રાફિક નિયમના ભંગ બદલ સ્થાનિક પોલીસે રોક્યો હતો. તેનો અસાઇલમ કેસ ચાલુ હોવા છતાં તેને આઈસને સોંપવામાં આવ્યો. લગભગ 2.5 મહિના સુધી તે ડિટેન્શન સેન્ટરમાં રહ્યો. આખરે અન્ય ભારતીયોની સલાહ બાદ તેણે રિમૂવલના દસ્તાવેજો પર સહી કરી અને વર્ષ 2026ની શરૂઆતમાં ભારત પરત ફરવું પડ્યું. તેના જણાવ્યા પ્રમાણે જેલમાં એવા ઘણા ભારતીયો હતા જેઓ સમયસર આઈસમાં હાજરી આપતા હતા અને તેમના કેસ ચાલુ હતા, છતાં તેઓ કાર્યવાહીનો ભોગ બન્યા હતા. બીજી તરફ ગુજરાતીઓનો એક એવો વ્યવસાય પણ લગભગ બંધ થઈ ગયો છે, જેમાં કેટલાક લોકો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અનડોક્યુમેન્ટેડ લોકોને વાહન મારફતે લઈ જવાનું કામ કરતા હતા. આઈસની કાર્યવાહી કડક બન્યા પછી હવે મોટાભાગના લોકોએ આ કામ છોડી દીધું છે, કારણ કે આવા કેસમાં ઝડપાઈ જવાથી ગંભીર કાનૂની પરિણામો આવી શકે છે. આ સમગ્ર ઘટના એક મહત્વનો સંદેશ આપે છે. અમેરિકામાં રહેતા દરેક વ્યક્તિ માટે ઇમિગ્રેશન સંબંધિત નિયમોનું પાલન, કોર્ટની દરેક તારીખે હાજરી અને પોતાના વકીલના માર્ગદર્શન મુજબ કાર્યવાહી કરવી અત્યંત જરૂરી છે. સાથે જ સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓ અને અધૂરી માહિતીથી દૂર રહીને માત્ર અધિકૃત માહિતી પર જ વિશ્વાસ કરવો જોઈએ. એક વાત સ્પષ્ટ છે, અમેરિકામાં ડોલર કમાવાનું સપનું હજુ પણ લાખો લોકો જુએ છે, પરંતુ ઘણા લોકો માટે આ સપનાની પાછળ એક એવી હકીકત છુપાયેલી છે જેમાં દરવાજા પર થતો દરેક અવાજ, પાછળ આવતી દરેક અજાણી ગાડી અને દરેક ટ્રાફિક સ્ટોપ દિલના ધબકારા વધારી દે છે. આ કહાની માત્ર એક યુવકની નથી, પરંતુ એવા હજારો લોકોની છે જેઓ રોજ સવારે ઘરની બહાર નીકળે છે અને સાંજે સુરક્ષિત ઘરે પાછા ફરવું પણ પોતાનું સૌથી મોટું નસીબ માને છે.